આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષનું સૌથી પહેલું વાવાઝોડું ખોંખાર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ગુજરાતમાં તો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં હાલ 40 થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા અસર કરશે। જી આ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। ત્યારે ગુજરાતમાં જાણીશું આજના હવામાન સમાચારની અંદર કે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, આ વર્ષે કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। સાથે મિત્રો ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રને લઈને, ગુજરાતમાં રોહિણી નક્ષત્રને લઈને શું આગાહી કરવામાં આવી છે। અને મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં બફારાનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આમ તો ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। તમે મિત્રો અત્યારે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર તોફાની ખોંખાર અને મજબૂત વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે। મિત્રો 15 મે થી લઈને ખાસ કે 19 મે દરમિયાન અરબ સાગરના દરિયાની અંદર ચક્રવાતી પરિભ્રમણ, જે મિત્રો મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર જાણીશું। એ પહેલાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, અત્યારે ગુજરાત જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભયંકર ગરમી પડવાને લઈને મિત્રો જે યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે નકશાઓ વિશે સવિસ્તાર જાણકારી મેળવી। અને મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા ખરેખર અરબ સાગરના દરિયાની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની છે, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ, અને બીજી બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે। એટલે કે મિત્રો એક સાથે બે વાવાઝોડા ગુજરાતમાં તબાહી મચાવશે। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર, જેમાં મિત્રો 10 મે, 11 મે, 12 મે અને ખાસ 13 અને 14 તારીખના રોજ ગુજરાતમાં હીટ વેવને લઈને ખાસ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આવતી 10 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં ભાવનગર, અમરેલી, હવે પછી ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, મોરબી, જામનગરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે, એમના કારણે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં ચોમાસાના આગમન પહેલા અત્યારે નવી સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળશે। મિત્રો 11 મેના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છના ભાગોની સાથે બનાસકાંઠા, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, હવે પછી પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। જ્યારે મિત્રો રાહતના સમાચાર એ છે કે 15 મે પછી ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે અને મિત્રો આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, શું મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે, શું મિત્રો વર્ષ 2026નું ચોમાસું નબળું રહેવાનું છે, અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો અત્યારે રેન અને ઠંડ વિશે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ ભાગોની અંદર અત્યારે આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ, બેંગલવીના વિસ્તારની અંદર મિત્રો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે મુંબઈ છે, બેંગલવીના વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ, આમ તો મિત્રો મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ અહીંયા તોફાની વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે વરસાદ આપી રહી છે। તો ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાદળોનું બંધારણ, જેમાં અમરેલી છે,
ખાસ કરીને બાબરાના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી વાદળાઓનું બંધારણ છે એ થઈ રહ્યો છે. ખાસ લાઠીના વિસ્તારની સાથે હવે પછી જસદણ, રાજકોટ, ચોટીલા છે એ વિસ્તારની અંદર પણ હળવા કમોસમી વરસાદની આગાહી. મધ્ય પૂર્વ ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો ચોમાસાના આગમન પહેલાં જ નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે મિત્રો આકાર પામી રહ્યું છે. અને મિત્રો આ વાવાઝોડાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે. મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારમાં તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળશે. અને ગુજરાતમાં હવે પછી નવા વરસાદના નક્ષત્ર એટલે કે મિત્રો આવનારું નક્ષત્ર ચોમાસાનું પ્રથમ નક્ષત્ર રોહિણી નક્ષત્રની અંદર ગુજરાતમાં કદાચ વરસાદની ઘટ જોવા મળશે. કારણ કે મિત્રો આ નક્ષત્ર છે એ લગભગ 25 મેથી શરૂ થશે અને 7 જૂનના રોજ એ નક્ષત્ર છે એ પૂરું થશે. એ પહેલાં મિત્રો 18 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં આમ એક સાથે બે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળશે. જેમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાત નજીક સતત આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી છે. એટલે કે ગુજરાતમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આંધી, તુફાન, વંટોળની સાથે હવે પછી ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો જો વાત રહી તો 15 તારીખના રોજ અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી અને જે મિત્રો ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી છે એમના કારણે દક્ષિણ ભારતના તમામ ભાગોની અંદર અત્યારે એલર્ટો છે એ જાહેર કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી છે મિત્રો જાહેર કરવામાં આવી છે. જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે ધોધમાર અતિ ભયંકર તોફાની વરસાદ પડી રહ્યો છે. આંધી, તુફાન, વંટોળ સાથે આ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે. તો મહત્વનું એ છે કે ગુજરાતનું હવામાન અત્યારે કેવું છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે ગરમી તમામ રેકોર્ડ તોડ્યા છે. તો સૌથી રાહતના સમાચાર એ છે કે કચ્છના ભાગોની અંદર આજે થોડુંક ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું. એવી જ રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી વધારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં અમદાવાદની અંદર 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. રાજકોટના વિસ્તારો છે આ સાથે તમે જોઈ શકો છો ચોટીલાના વિસ્તારની અંદર, જસદણ, બોટાદ, રાપરના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટે તમામ રેકોર્ડ તોડ્યા છે. એટલે કે મિત્રો અત્યારે ભર ઉનાળા દરમિયાન ગરમી અને હવે પછી વરસાદ અને માવઠાનું સંકટ, તો બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે એ પણ જાહેર કરવામાં આવી છે. ખાસ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં વાવાઝોડાવાળી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં કઈ તારીખે બેસવાનું છે. તો આપની જાણકારી પ્રમાણે જણાવી દઈએ તો 9 થી લઈને 13 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસાનું આગમન થશે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ હતી એ સાવ નાબૂદ થઈ ગઈ છે. પરંતુ પાકિસ્તાનનો વિસ્તાર છે, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, આ ઈરાનના વિસ્તારની અંદર પણ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોવાળી મજબૂત વરસાદી સિસ્ટમો ઉપરાઉપરી બની રહી છે. જેના કારણે આ વરસાદી સિસ્ટમના પવનો આ રીતે ફૂંકાશે. જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જ્યારે અરબ સાગરના દરિયા સુધી પહોંચશે તો કદાચ એ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતને અસર ન કરે. પરંતુ મોટાભાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તમે રેન અને ઠંડા વિશે વાત કરીશું, ક્લાઉડ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો મિત્રો ચક્રવાતી પરિભ્રમણ જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ આ રીતે આગળ વધતી જોવા મળી રહી છે. કદાચ તે ગુજરાતને અસર ન કરે અથવા તો ઓમાન દેશ તરફ આગળ વધી જાય અથવા તો તે મિત્રો આ દિશા તરફ છે આગળ વધી જાય. જો મિત્રો આ 1 નંબરનો રૂટ ઉપર એ વરસાદી સિસ્ટમ આગળ વધશે એટલે કે 18 તારીખના રોજ તમે જોઈ શકો છો હજુ પણ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની સ્થિતિ અંગે હજુ કોઈ ચોક્કસ સમાચાર નથી આવી રહ્યા. પરંતુ આ વાવાઝોડું જો પોતાની દિશા ફંટાવે છે તો ગુજરાતને અસર નથી થવાની. પરંતુ જો આ વરસાદી સિસ્ટમ આમ ને આમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે ખાસ તમે જોઈ શકો છો, દ્વારકા, જામનગર, જૂનાગઢનો વિસ્તાર છે, પોરબંદરના દરિયાકાંઠે પણ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું એટલે કે મિત્રો દર વર્ષની જેમ મે મહિનાની અંદર પણ વાવાઝોડું છે મિત્રો તોફાની અસરો દર્શાવતું હોય, વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આ મે મહિનાના અંતિમ દિવસો સુધી હાલ એલર્ટવાળી આગાહી સામે આવી છે. અને બીજી તરફ તો મિત્રો બંગાળની ખાડીમાં પણ ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો છે આકાર પામતી જોવા મળશે. એટલે કે આ વર્ષે જે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એમના કારણે ઘણા બધા જૂના રેકોર્ડો તૂટ્યા છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. ક્લાઉડ
ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમનું માળખું, આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનોના કારણે આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્રના ભાવનગર છે, ખાસ અલંગના વિસ્તારની સાથે સોનગઢનો વિસ્તાર છે, મહુવાના દરિયાઈ કાંઠે રાજુલા, તુલસીશ્યામ, કુંડલાના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. અત્યંત ભયંકર મેઘગ્રસ્તના સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે.